ભાવનગર જિલ્લામાં કેમિકલ માફિયાઓ બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે। હાલ અમે આવી પહોંચ્યા છીએ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર બંદર ખાતે। સરતાનપર બંદરની જો વાત કરવામાં આવે તો 15 થી 20 હજારની વસ્તી ધરાવતું આ ગામ છે ને આખું મોટા ભાગનું જે ગામ છે તે મત્સ્ય ઉદ્યોગ માછીમારી સાથે જોડાયેલું છે। છેલ્લા 2 દિવસથી આપ જે મારી પાછળ દ્રશ્યો જોઈ રહ્યા છો, કોઈ અજાણ્યા શખ્સો દ્વારા દરિયામાં કેમિકલ ઠાલવી દેવામાં આવતા આ જે બ્લેક કલરનું જે તમે જોઈ રહ્યા છો તેવું કેમિકલ જે છે તે દરિયાકાંઠા સુધી આવી પહોંચ્યું છે। જો વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાનો 152 કિલોમીટર લાંબો દરિયાકાંઠો આવેલો છે। જો હાલ અમે જ્યાં ઊભા છીએ સરતાનપર બંદર ખાતે, સરતાનપર બંદરથી જો વાત કરવામાં આવે તો દરિયાના અંતરમાં એટલે કે 12 કિલોમીટર દૂર વિશ્વ વિખ્યાત અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ આવેલું છે। માછીમારો સાથે અમે જ્યારે વાત કરી ત્યારે તેમનું કહેવું છે કે જે શિપ ભંગાવવા માટે આવતા હોય છે તે શિપમાંથી કોઈ શિપ દ્વારા આ જે કેમિકલ છે જે આપ કાળા કલરનું આપ જે જોઈ રહ્યા છો દ્રશ્યોમાં તે કેમિકલ અહીંયા છોડી દેવામાં આવ્યું છે, જેને લઈને છેલ્લા 2 થી 3 દિવસથી જે માછીમારી ઉદ્યોગ છે તે અહીંયાનો ઠપ થઈ ગયો છે। આપ મારી પાછળ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, જે મોટા મોટા જે માછીમારી કરવા માટેના જે હોડકા છે તેઓ પણ હાલ કિનારા ઉપર લંગારી દેવામાં આવ્યા છે। તેમની જે મોટી માત્રામાં જે તેમની નેટ આવતી હોય છે માછી પકડવાની, માછીમારી કરવાની, તેને પણ નુકસાન થયું છે અને જે સમગ્ર જે દરિયા કિનારો છે, જે દરિયાનો અંદરનો ભાગ છે તે કેમિકલથી ઉભરાઈ ગયો છે। મોટી માત્રામાં કેમિકલ અહીંયા છોડવામાં આવ્યું હોય તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે। જીપીસીબીના અધિકારીઓ પણ આજે આવ્યા હતા। આ દરિયા કિનારે પક્ષીઓ પણ મોટા પ્રમાણમાં આવતા હોય છે, માછીઓ પણ મોટા એટલે જે કે વન્યજીવો જે હોય છે તેને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। આપ જે આ દરિયા કિનારો જોઈ રહ્યા છો, જે આ લાકડું છે તેની ઉપર પણ મોટા પ્રમાણમાં જે આપ ઓઇલના દ્રશ્યો જે આપ છે તે જોઈ રહ્યા છો। જો તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો દરિયાની અંદર નાખવામાં આવતું આ જે કેમિકલ છે તેનો મોટો એક કાંડ એટલે કે મોટું એક ષડયંત્ર હોઈ શકે। જો યોગ્ય તપાસ કરવામાં આવે તો બહાર આવી શકે છે। આપ મારી પાછળ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે સરતાનપર બંદરના દ્રશ્યો છે। હાલ અમે સરતાનપર બંદર ખાતે છીએ અને આજે ગ્રાઉન્ડ રિપોર્ટ આપને આપી રહ્યા છીએ। છેલ્લા લાંબા સમયથી તેઓનું કહેવું છે કે ઘણા સમયથી આ દરિયાની અંદર આ જે કેમિકલ છે તે કોઈ અજાણ્યા લોકો દ્વારા ફેંકવામાં આવ્યું છે। જ્યારે જીપીસીબીના અધિકારી સાથે પણ વાત કરવામાં આવી હતી એટલે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી દ્વારા તેમનું કહેવું છે કે અમે આજે સવારે દરિયા કિનારેથી જે કેમિકલ છે, કયું કેમિકલ છે, કોણે ફેંક્યું છે, કેટલી માત્રામાં ફેંક્યું છે, આનાથી શું નુકસાન થઈ શકે તેના સેમ્પલ લીધા છે અને આ જે રિપોર્ટ છે તે અમે ગાંધીનગર મોકલવામાં આવશું। ત્યાં અમારી લેબમાં રિપોર્ટ તૈયાર થશે, ત્યારબાદ તેનો રિપોર્ટ આવ્યા બાદ જ ખ્યાલ આવશે કે કેટલી માત્રામાં કેમિકલ જે છે તે નુકસાનકારક છે અને અહીંયા નાખવામાં આવ્યું છે। અતિશોક્તિ નથી કહેવું, પણ અતિશોક્તિ ભર્યું નથી કે જીપીસીબી છે તેની ઘોર નિંદ્રામાંથી હાલ જાગ્યું છે। અવારનવાર આવા જે મુદ્દાઓ છે, જે અવારનવાર આવા જે કેમિકલ માફિયાઓ છે તે દરિયામાં કેમિકલ છોડતા હોય છે તેવું સામે આવે છે, પરંતુ હાલ જે વાત આવી છે તેમાં મોટી માત્રામાં કેમિકલ દરિયામાં ઠલવવામાં આવતા માછીમારોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। માછીમારોનું પણ કહેવું છે કે સરકારને અમારાથી વિનંતી છે કે જે પૈડા ઉપર અમને પાઠું લાગ્યું છે, છેલ્લા 2 દિવસથી અમારો માછીમારી ઉદ્યોગ જે ઠપ છે તેને લઈને અમને યોગ્ય વળતર આપવામાં આવે। મારું નામ દિનેશભાઈ રિયાભાઈ, માછીમારી એસોસિએશન પ્રમુખ, ગામ સરતાનપર, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર। અચ્છા, શું બનાવ બન્યો છે દરિયામાં? આ 3 દિવસથી કેમિકલ અલંગથી નીકળ્યું છે તે અમારા માછીમારને બહુ નુકસાની થઈ છે। નુકસાની એટલી બધી છે કે જાળો કાંઈ લેવાય એવું નથી ને જાળો મારા બધા ફાટી જાય એવી પરિસ્થિતિ બની ગઈ છે। અમારો ધંધો પણ છીનવાઈ ગયો। અચ્છા, કેટલા લોકો માછીમારી ઉદ્યોગ સાથે ગામમાં જોડાયેલા છે ને કેટલી બોટ આવેલી છે ગામમાં? બોટ કમસે કમ 150 તો ખરી, રજિસ્ટ્રેશનવાળીને, રજિસ્ટ્રેશન વગેરેની બાકી ને બાકીના પગપાળીનો જે ધંધો કરે એવડે લોકો લગભગ 500 થી 700 લોકો પગપાળીનો ધંધો કરે। અચ્છા, આ જે કેમિકલ આવ્યું છે શું લાગી રહ્યું છે, ક્યાંથી આવ્યું એવું લાગે છે? આવો અગાઉ ભવિષ્યમાં ક્યારે આવો બનાવ બન્યો છે કે કેમ? આવું તો અત્યાર સુધીમાં તો જોયું નથી। આ 100% અલંગનું છે એવું અમારી ગણતરી છે। અચ્છા, આનાથી શું આને નુકસાન શું થઈ શકે આનાથી આમાં જીવસૃષ્ટિને? આ મચ્છી મરી જાય, પછી પક્ષીના પાંખ પીસા છોટી જાય એટલે પક્ષી ઉડી ના કે પક્ષી મરી જાય। શું કહેશો સરકારને, તમે શું કહેવા માંગો છો? સરકારને તો એ કહેવા માગીએ કે આવું પદાર્થ ફેલાતું અટકાવે એ। અચ્છા, અગાઉ ક્યારે આવો બનાવ બન્યો છે કે કેમ? પહેલાં આવતું પણ એટલું બધું ન આવતું, આમ ઓછું આવતું। આ વર્ષે તો બહુ અતિશય આવ્યું। કેટલું નુકસાની કેટલી છે આના લીધે? નુકસાની તો બધી બંધણવાળાને મિનિમ પગપાળીના ધંધા કરવાવાળાને 30-40 હજારના જાળો તૂટી જાય। અચ્છા, જો આ કેમિકલ આવ્યું છે જે દરિયામાં છે અત્યારે, એના લીધેથી કેટલો સમય સુધી તમારો જે મચ્છીમારીનો ધંધો છે તે ઠપ રહે તેવું તમને લાગી રહ્યું? અત્યારે તો અમને એવું લાગે છે કે 20-25 દિવસ સુધી આ કેમિકલ નહીં જાય ત્યાં સુધી મચ્છીનું કેવર આવશે। મચ્છી 100% નહીં આવે, આવશે પણ ઓછી આવશે।
જે રોજનું 1000 રૂપિયાનું લાવતા ઈવડે લોકો અત્યારે મિનિમમ 200-300 રૂપિયાનું આવે છે. આ સરતાન પરથી ક્યાં સુધી આમ તમે દરિયામાં માછીમારી કરતા હો? માછીમારી તો અમે ઠેઠ અંદર બોટું જાય દરિયામાં ઈવડે લોકોને મોટી તકલીફ છે. ઈવડે લોકોને ઝાડે બધા બગડીને બધા ઓઇલવાળા થઈ ગયા. તે હવે ઝાડ કાંઈ કામ આવે નહીં, કારણ કે જ્યાં સુધી ઓઇલ હોય ત્યાં સુધી મચ્છી એને હારે લાગે નહીં. આ બાબતે તંત્રને કોઈ તમે ધ્યાન દોર્યું છે કે કેમ? ને અત્યાર સુધીમાં તો કોઈને કીધું નથી. વિડીયા બધા વાયરલ કર્યા હતા પણ કોઈ કંઈ આવ્યા નહીં કોઈ. પોલ્યુશન કંટ્રોલ બોર્ડવાળા આજે અહીંયા આવ્યા હતા તેવી વાત છે, તેમણે નમૂના લીધા છે. શું લાગે છે તેનું યોગ્ય પરિણામ તમને મળશે કે નહીં? હવે એ તો કેમ ખબર, હવે લઈ ગયા છે સવારમાં, એવા મને મેસેજ મળ્યા હતા. હું તો દરિયામાં ગયેલો હતો એટલે ખબર નથી પાકી મને. અચ્છા, કેટલો પરિવાર છે તે દરિયા જે માછીમારી ઉપર નપતો હોય છે? અત્યારે આમ ગણો તો આખું ગામ જ. હા, હોય લોકો 30% લોકો મજૂરીએ જાય, બાકી બધા માછીમારમાં સંકળાયેલા છે. ગામની કેટલી વસ્તી છે? ગામની વસ્તી છે 25 થી 30 હજાર. બેન, દરિયામાં જે છે કેમિકલ આવ્યું છે તેના લીધે થઈને શું તમને તકલીફ પડી? અમારે બહુ તકલીફ પડી. અમારે ઝાડ બધા આવા લોંદા થઈ ગયા અને બધા ઝાડ ઘણા હરા હાવ બધા ફગાવી દેવા પડ્યા. આમ કેટલા ઝાડ તો. કેટલા દિવસથી કેમિકલ આવ્યું છે દરિયામાં? આ 3જો દિવસ છે. અચ્છા, શું તકલીફ પડી રહી છે તેના લીધે? એના લીધે અમારા ઝાડ બધા હાવ ઘૂસવાઈ જાય, બધું મેલકોર ભરાઈ જાય, કચરો, પછી અમારી વાયલું બધી હાવ બગડી જાય. 2,500-3 હજારની વાયલ આવે એક અમારે. એ બધી અમારે ખરાબ થઈ ગઈ. એનાથી અમારા હાથે ન અડાડાય. એ અડાડી બીજા થોડા ખવડા ઝાડ હારા હોવા જોઈએ ને અમારે. અચ્છા, હવે કેટલા દિવસ સુધી તમારી માછીમારીનો જે આ ઉદ્યોગ છે તે બંધ રહે તેવું તમને લાગે? અમારે તો આમાં તો આ બધું આ જવાળાયેલ છે, ત્યાં પાણી ડેમ તૂટતા જાય એમ બધું નીચે ઉતરતું જાય. એટલે હજી તો અમારે 15-20 દિવસ સુધી મારું નુકસાન થાય. અચ્છા, ક્યાંથી આ કેમિકલ આવતું હોય તેવું તમને લાગી રહ્યું છે? હવે કેમિકલ તો આમ અલંગીથી આવ્યું બધું આમ દરિયા માલુદથી અમારે કાંઠે ચડી ગયું આને કરો અમારે દરિયે. હવે બોટવાળાએ લખ્યું કે ઢૂગવાળાએ લખ્યું કંઈ ખબર નથી. અચ્છા, સરકારને તમે શું કહેવા માંગશો? સરકારને અમે કહેવા માંગીએ કે અમને કાંઈક થોડી ઘણી સહાય કરે તો સારું એમ. અમારે તો અત્યારે તો બહુ નુકસાની છે. કાંઈ નહીં તો અમારે લાખ રૂપિયાના ઝાડ થાય અમારે તારે. એ લાખનો પાડ આખા પાડ બગડી ગયા અમારે. પછી બંધણો એટલા બધા હાવ જામ થઈ ગયા, સોટી ગયા અમારે. અત્યારે મચ્છી હાવ કાંઈ આવતી જ નહીં. અચ્છા, જો હવે આવનારા સમયમાં જે આ કેમિકલ છે તે દરિયામાંથી નહીં કાઢવામાં આવે અથવા તેનો નિકાલ કરવામાં ના આવે તો કેટલું મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે તેવું અમારે મોટા પ્રમાણમાં તો અમારે 1.5 લાખનું તો નુકસાન અત્યારેમાં છે જ. એટલું નુકસાન તો ખરું જ. કેટલા લોકો માછીમારી ઉદ્યોગ સાથે અહીંયા જોડાયેલા છે સરતાનપરમાં? સરતાનપરમાં તો માછીમારો હોય છે 250-300 એટલા. ખાલી ઓળકાવાળા જ તે ને બંધણવાળા એ તો 200-250 બંધણવાળા એ તો લોખા બધાય. અગાઉ ક્યારે આવો બનાવ બન્યો છે? નહીં, અગાઉ કોઈ આવ્યું નહીં. કારે તે આવ્યો એકદણ આવ્યું હું ઘણું થઈ ગયું તારે, પણ એ મીણ દેવું હતું. હું એ ઘણા વર્ષ થઈ ગયા તારે આવ્યું હું 7-8 વર્ષ પહેલાં. પણ એ ઢેફા હતા અને આવું નહોતું. આવું કોઈ વર્ષ નહીં આવ્યું. કેટલા વર્ષથી માછીમારી કરી રહ્યા છો? માછીમારી તો અમારે તો છાય છે ઘણા વર્ષ. મને તો સાંભળતુંય નથી. તારને અમારે માછીમારીનો ધંધો છે. આવું ક્યારે જોયું છે? નહીં, આવું નહીં જોયું કોઈ. આ પહેલી વખત હતી આવું આવ્યું. અચ્છા, આખા દરિયામાં આવ્યું છે? હા, આખા દરિયામાં આવ્યું. અમારે છે ના બહાર મચ્છી મારવા જાય નાય અમારે હાવ ઝાડ લોંદા થઈ જાય. ના આનાથી વધારે તો એની પર જ છે હજી. હવે જોવાનું રહ્યું કે ભાવનગરનું તંત્ર છે, ગુજરાત સરકાર છે, તે આ માછીમારોને કેટલા અંશે મદદગાર સાબિત થઈ શકે છે. કેમેરામેન હઠીસિંહ ચૌહાણ સાથે યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, સરતાન પર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.